તો મિત્રો આ છે પાંચમો વિડીયો એમ્બ્રોઇડરી કોર્સનો. આગળના 4 વિડીયો છે જો તમે ન જોયા હોય તો પહેલાં એ જોજો અને પછી આ વિડીયો જોજો તો તમને વધારે સરળતાથી સમજાય. અને આગળના વિડીયોમાં લાસ્ટમાં આપણે આ ટ્રુ વ્યૂ, આ સ્ટીચ, આઉટલાઇન અને આ નીડલના પોઈન્ટ અને એની શોર્ટકટ વિશે આપણે શીખી ગયા હતા. અને આજના વિડીયોમાં આપણે શીખવાના છે રન, કેટલા પ્રકારના રન આવે છે એ, આ બધા રન અને કયા પ્રકારના વર્ક આવે છે એ. બરાબર, તો અહીંયા ઇનપુટ એ લેવાનું છે, ઇનપુટ એ દોરાય એટલે આજે આને વર્ક કહેવાય. આજે અંદર ભરેલું છે એ વર્ક છે. બરાબર, કોઈ પણ ભરેલું હોય એ વર્ક હોય. તો આ જે વર્ક છે બરાબર, એ કયા કયા પ્રકારના વર્ક આવી આપણે જોવી. તો આને રાઇટ ક્લિક કરીને ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જવાનું છે. એમાં અહીંયા ફિલ્ડ્સમાં આ બધા વર્ક આવશે. આ બધા છે વર્ક છે. આપણે બધા વર્ક યુઝ નથી થતા, જે પણ વર્ક યુઝ થાય છે એના વિશે આપણે સમજશું અત્યારે. પહેલું છે અહીંયા સાર્ટિન. હવે સાર્ટિનમાં અહીંયા ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં અહીંયા ઓટો સ્પ્લિટ છે એ બંધ કરી દેવાનું છે. એટલે અહીંયા સ્પેસિંગ ખુલશે. સ્પેસિંગ તમે જેમ વધારો એમ વર્ક આછું થાય, અને સ્પેસિંગ તમે જેમ ઘટાડો એમ વર્ક છે એ ઘાટું થાય. બરાબર, આ સ્પેસિંગ એટલે બધા વર્કમાં સેમ રહેશે. સ્પેસિંગથી શું થશે? વર્ક આછું ઘાટું. પછી અહીંયા છે ઓટો સ્પ્લિટ. જો તમારે આ રીતની નીડલ પાડવી હોય તો અહીંયા ઓટો સ્પ્લિટ છે એ ચાલુ રાખવાનું, અને જો તમે ઓટો સ્પ્લિટ બંધ કરો તો અહીંયા ઓટો સ્પ્લિટ બંધ થઈ જાય. એટલે નીડલ જે પડતી હતી એ આડાવડી નીડલ એ બંધ થઈ ગઈ. બરાબર, આ ઓટો સ્પીડની જ્યારે ક્યારે જરૂર પડે એ બધું આપણે આગળના વિડીયોમાં શીખશું. અત્યારે તમારે જો એટલું યાદ રાખવાનું છે, ખાલી જો તમારે નીડલ પાડવી હોય આ રીતની તો ઓટો સ્પીડ ચાલુ રાખવાનું છે, અને ઓટો સ્પીડ જો તમે બંધ કરી દો તો આ રીતે છે પ્લેન વર્ક થઈ જાય. મતલબ નીડલ ઓટો સ્પીડની જે નીડલ હશે એ નીકળી જશે. હવે ક્યારે ઓટો સ્પીડ ચાલુ રાખવું અને ક્યારે ઓટો સ્પીડ બંધ રાખવું એના વિશે આપણે આગળના વિડીયોમાં જે આ જ્યારે ડિઝાઇન આપણે શીખીશું, ડિઝાઇન ડ્રોઈંગ છે એ આવશે ત્યારે આપણે શીખીશું. અત્યારે તમારે ખાલી વર્ક જ શીખવાનું છે, એટલે કે સ્પેસિંગ જ શીખવાનું છે. સ્પેસિંગ અને ઓટો સ્પ્લિટ, એટલે કે નીડલ ચાલુ બંધ કરવા ઓટો સ્પ્લિટ, સ્પેસિંગ વધારવા ઘટાડવા માટે અહીંયા સ્પેસિંગ આપેલું છે. પછી બીજું વર્ક છે અહીંયા ઝિગઝેગ. હવે ઝિગઝેગમાં સેમ સાર્ટિન જેવું જ વર્ક આવે. એમાં અહીંયા ખાલી સ્પેસિંગ જ આપેલું છે. એટલે કે સ્પેસિંગ જેમ વધારો એમ વર્ક આછું થાય, સ્પેસિંગ જેમ ઘટાડો એમ વર્ક ઘાટું થાય. બરાબર, આ ઝિગઝેગ. સાર્ટિનની જગ્યાએ તમે ઝિગઝેગ અને ઝિગઝેગની જગ્યાએ તમે સાર્ટિન વાપરી નાખો તોય ચાલે. એટલે કે સાર્ટિન અને ઝિગઝેગ બે સેમ જ વસ્તુ છે. પછીનું વર્ક છે ઈ સ્ટીચ. ઈ સ્ટીચમાં છે ને આ રીતે ઈ પ્રકારે વર્ક આવે. એક બાજુ વર્ક ન આવે, એક બાજુ વર્ક આવે. બરાબર, અને અહીંયા ઓબ્જેક્ટ પ્રોપર્ટી છે, એમાં અહીંયા છે સ્પેસિંગ. હવે સ્પેસિંગ એટલે કે આ જે બે વચ્ચેનું જે સ્પેસિંગ છે એ સ્પેસિંગ તમે જેમ વધારો એમ વર્ક આછું થાય, સ્પેસિંગ જેમ ઘટાડો એમ વર્ક ઘાટું થશે. બરાબર, અહીંયા પછી છે નંબર ઓફ રન. એટલે અહીંયાથી આ બેની વચ્ચે છે ને એક જ રન છે, એટલે કે એક જ ટાંકો છે. અહીંયાથી અહીંયા આ એક ટાંકો છે. બરાબર, લેન્થ એટલે ટાંકો થાય. એક નીડલથી લઈને બીજી નીડલ વચ્ચેનું અંતર એ ટાંકો. એટલે અત્યારે અહીંયા એક ટાંકો છે. એટલે અહીંયા હું જો 2 કરું તો અહીંયા જો 2 ટાંકા થઈ ગયા, 1 અને અહીંયાથી 2. એ રીતે હું અહીંયા 3 કરું તો 3 ટાંકા થઈ ગયા. એ રીતે તમે અહીંયાથી ટાંકા વધારી શકો, અને અહીંયાથી સ્પેસિંગ. ઈ સ્ટીચ પછી અહીંયા છે ટાટામી. ટાટામી છે એ આ રીતે કરકરિયાવાળું વર્ક આવે. કરકરિયાવાળું વર્ક એમાં ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જઈને સ્પેસિંગ તમને કહી દીધું. લેન્થ એટલે મેં તમને કહી દીધું કે અહીંયા એક નીડલથી લઈને બીજી નીડલ વચ્ચેનું અંતર એટલે કે લેન્થ. બરાબર, લેન્થ તમારે જેટલી રાખવી હોય. સ્પેસિંગ તમે જેમ વધારો એમ વર્ક આછું થાય, સ્પેસિંગ જેમ ઘટાડો એમ વર્ક, સ્પેસિંગ જેમ ઘટે એમ વર્ક છે એ ઘાટું થાય. બરાબર, તો આ રીતે સ્પેસિંગ, અહીંયા લેન્થ એટલે ટાંકો વધારે ઘટાડે કરવા માટે. અને અહીંયા નીચે તમને બેક સ્ટીચ આપેલા છે આ ટાટામીમાં. હવે બેક સ્ટીચ એટલે હું તમને સમજાવું. અત્યારે જો અહીંયા આ રીતનું વર્ક છે, આની ઉપર છે ને એટલે જો એવું સેમ વર્ક અહીંયા આવે. તમે આની ઉપર રાખો તો અહીંયા સીધું વર્ક થઈ જાય, આની ઉપર રાખો તો આ રીતે ખૂણાવાળું વર્ક થઈ જાય. તો આ છે ટાટામી. એમાં અહીંયા 3 નીચે બેક સ્ટીચ છે. એ રીતે તમે આની પેટર્ન ફેરવી શકો આ સાઈડની, અને સ્પેસિંગથી વર્ક આછું ઘાટું કરવા, અને લેન્થથી આ ટાંકો છે એ મેનેજ કરવા માટે, લેન્થ મેનેજ કરવા માટે. પછીનું વર્ક છે કોઇલ. કોઇલમાં આ રીતે ગોળ ગૂંચળાવાળું વર્ક આવે. એમાં અહીંયા છે લેન્થ, એટલે કે આ જે ટાંકો છે એનું એક નીડલથી લઈને બીજી નીડલ વચ્ચેનું કેટલું અંતર રાખવું છે આ ટાંકાની લેન્થ. બરાબર, એ લેન્થ. પછી અહીંયા છે સ્પેસિંગ એટલે વર્ક આછું ઘાટું થાય. પછી અહીંયા છે વીડ્થ. વીડ્થ એટલે આ જે ગોળ બનાવે એની પહોળાઈ. હવે આ પહોળાઈ જો હું વધારું તો આ વધારે પહોળું બને, આ ગોળ છે એ મોટું બનાવે. હવે જો અહીંયા હમાય નહીં ને એટલે અહીંયા વિખાઈ જાય. એટલે જે રીતે મહેનત થતું એ પ્રમાણે જ તમારે વર્ક રાખવાનું, આ રીતે પરફેક્ટ જ રાખવાનું. બરાબર, આ છે કોઇલ. આ રીતે ગોળ વર્ક આવે. ત્યારબાદ છે અહીંયા કોન્ટોર. કોન્ટોરમાં આ રીતે ઊભા સ્ટીચવાળું વર્ક આવે. ઊભા સ્ટીચમાં અહીંયા સ્પેસિંગ ને લેન્થ બે આગળ આવી ગયું છે. પછી અહીંયા આવશે બેક સ્ટીચ. બેક સ્ટીચ આમાં ઊભું વર્ક છે એટલે અહીંયા ઉપર આવશે, જે ટાટામીમાં જે આવ્યા ને એ પ્રમાણે. અહીંયા જેવું હોય એવું વર્ક અહીંયા થાય. અહીંયા જો આ રીતે ક્રોસ વર્ક છે તો અહીંયા ક્રોસ વર્ક છે. અહીંયા સીધું કરવું હોય તો આ રીતે સીધું થઈ જાય, ઉપર નીચે બે જગ્યાએ થઈ જશે. બરાબર, આ કોન્ટોર. એની પછી છે અહીંયા પ્રોગ્રામ સ્પ્લિટ. આ પ્રોગ્રામ સ્પ્લિટ આમાં છે ને આ રીતે ડિઝાઇનવાળું વર્ક આવે. નીડલથી ડિઝાઇન પડેલી હોય.
હવે પ્રોગ્રામ સ્પ્લિટ ખોલો એટલે તમે અહીંયા આ રીતે બંધ હોય તો આ એરામાં જવાનું, એટલે એમાં અલગ અલગ આ રીતના વર્ક આવે. પછી અલગ અલગ આ રીતના વર્ક આવ્યા, એમાં અહીંયા પહેલું છે સાટીન, એટલે આ બધું છે ને આ વર્ક સાટીન આવશે. જો આ નીડલથી ખાલી પેટર્ન પડેલી છે, બાકી હકીકતે વર્ક છે એ સાટીન છે. પછી અહીંયા રાખો તો એક લાઈન ટાટા મિની આવે, જો કરકરિયાવાળી એક લાઈન ટાટા મિની આવે ને એક લાઈન આવે સાટીની, અને અહીંયા હોય તો બધું વર્ક છે એ ટાટા મી આવે. હવે આ ત્રણેય ઓપ્શન છે ને અમુક વર્કમાં આમાંથી જે અમુક વર્કમાં થશે અને અમુક વર્કમાં નહીં થાય, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે વર્કમાં થાય એ વર્કમાં તમે યુઝ કરી શકો, જે વર્કમાં ન થાય એ વર્કમાં તમે યુઝ ન કરી શકો. હવે અહીંયા આ જે એક ચોકઠી છે ને, આ એક ચોકઠી, આ તમને અહીંયા એક ચોકઠી બતાવી છે, બરાબર. તો એની સાઇઝ એક્સ અને અહીંયા સાઇઝ વાય આપેલું છે. હવે યાદ રાખજો કે આખા સોફ્ટવેરમાં જ્યાં પણ સાઇઝ એક્સ આવે ને એનો મતલબ થાય આડું માપ, અને જ્યાં પણ સાઇઝ વાય આવે એનો મતલબ થાય ઊભું માપ. હવે સાઇઝ એક્સ અને સાઇઝ વાય, બરાબર. અત્યારે અહીંયા લખેલું છે 6 mm અને અહીંયા લખેલું છે 6 mm, એટલે વિડ્થ અને હાઇટ બે શું છે સેમ, સાઇઝ એક્સ ને વાય. અહીંયા લોક મારેલું એટલે તો જો તમે એક્સ ફેરવશો તો હારો શું થઈ જશે, વાય પણ ફરી જશે સેમ રીતે. હવે અહીંયા 5 કરવું તો બે હારે ફરશે. જો સાઇઝ એક્સ પણ 5 થઈ ગયું અને સાઇઝ વાય પણ 5 થઈ ગયું. તો આ રીતે તમે સાઇઝમાં ફેરફાર કરી શકો એ બુટ્ટીના, બરાબર. લોક મારેલો હોય, તમારે ખાલી એક જ સાઇઝ ફેરવવી હોય તો આ લોક ખોલીને કરવાનું છે, બરાબર. અત્યારે પછી અહીંયા છે, હવે જો સાઇઝ મેં 5 કરી એટલે અહીંયા 1 mmની જગ્યા પડી ગઈ. 6 હતી એમાંથી 5 કરીને એટલે અહીંયા 1 mmની જગ્યા પડી ગઈ ઊભી અને આડી. તો હવે એ તમારે કાઢવી હોય તો અહીંયા છે કોલમ અને રો, બરાબર. એ બેયના તમને અહીંયા સ્પેસિંગ આપેલા છે, રોનું સ્પેસિંગ અને કોલમનું સ્પેસિંગ. એ પણ તમે બુટ્ટીની સાઇઝ જેટલું કરો, તમે જેટલી બુટ્ટી કરી, આપણે બુટ્ટી કરી 5ની, તો તમે કોલમ અને રોનું બેયનું સ્પેસિંગ 5 કરી નાખો તો એ જગ્યા પણ વહી જશે. એટલે જો પાછી આ જગ્યા વહી ગઈ. અને પહેલાં જે આ 6નું વર્ક હતું, પહેલાં જે આ બુટ્ટી હતી એ 6x6નું ગોઠવેલી બુટ્ટી હતી, હવે જે 5x5ની થઈ ગઈ. પછી અહીંયા નીચે આપેલું છે સ્ટીચમાં સ્પેસિંગ અને લેન્થ, એ મેં તમને આ શીખવાડી દીધું, બરાબર. સ્પેસિંગથી વર્ક આછું કાઢું થાય, લેન્થથી નીડલ છે મહેનત થાય. પણ નીડલ છે એ પ્રોગ્રામ સ્ક્રિપ્ટમાં કઈ રીતે મહેનત થાય કે વર્કની મહેનત થાય. આ નીડલ નહીં ફરે, આ જે નીડલ છે પેટર્નની એ નહીં ફરે, આ વર્ક છે એની નીડલ ફરશે. ત્યારબાદ વર્ક છે એ પૂરા, બરાબર. આ રીતના વર્ક આવે ટોટલ, બરાબર. આ છે સાટીન, ઝિગઝેગ, ઈ-સ્ટીચ, ટાટામી, કોઇલ, કોન્ટોર અને પ્રોગ્રામ સ્ક્રિપ્ટ. એની પછી છે લેન્થ, એટલે રનમાં છે પહેલું સિંગલ રન. હવે સિંગલ રન હોય ને એમાં મશીન સિંગલ વાર હાલે, આમ એક વાર મશીન આગળ હાલે, બરાબર. એ કઈ રીતે આગળ હાલે એ આપણે જ્યારે પંચિંગ આગળ આવશે ત્યારે શીખીશું. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે સિંગલ રન એટલે કે જ્યારે મશીન બનાવે ને ત્યાં એક ધાગો જ પડશે, સિંગલ ધાગો પડશે. એટલે અહીંયા એમાં આવે છે લેન્થ એટલે મેં તમને આગળ શીખવાડી દીધું સેમ વસ્તુ. લેન્થ એટલે આ એક નીડલથી લઈને બીજી નીડલ વચ્ચેનું અંતર, એ તમારે કેટલું રાખવું છે. જો તમે 3 રાખો તો આ બધા ટાંકા વચ્ચે 3નું અંતર થઈ જાય, બરાબર. રનમાં છે અહીંયા લેન્થ. પછી અહીંયા છે ટ્રિપલ રન. હવે ટ્રિપલ રન પણ સેમ, અહીંયા નીડલ વચ્ચેનું અંતર કેટલું રાખવું છે એ તમારે અહીંયા નાખવાનું છે, અહીંયા એડજસ્ટ રન લેન્થમાં, બરાબર. એક નીડલથી બીજી નીડલ વચ્ચેનું. અને અહીંયા નીચે આપેલું છે રન કાઉન્ટ. હવે રન કાઉન્ટમાં છે ને એકી સંખ્યામાં તમે 15 સુધી વધારી શકો. એટલે ટ્રિપલ રન છે ને એ 3 વાર હાલે. એટલે અહીંયા 1, 2 અને 3. એટલે આ જ્યારે અહીંયા તમને સિંગલ દેખાય, પણ જ્યારે મશીનમાં બને ત્યારે અહીંયા 3 ધાગા પડે. આ ટ્રિપલ રન છે એટલે આ એક ટાંકો છે એ 3 વાર હાલે. હવે આ રીતે તમે અહીંયા રન કાઉન્ટમાં 15 સુધી વધારી શકો. જો હું અહીંયા 9નું રાખું તો આ એક ટાંકો છે એ 9 વાર હાલે, એટલે પછી આ 9નો રન થઈ જાય. એ રીતે સિંગલ રન સિંગલ જ રહે, અને ટ્રિપલનો રન છે એને તમે 15 સુધી એકી સંખ્યામાં વધારી શકો. તો હવે છે અહીંયા મોટિફ રનમાં તમારે 2 વાર એન્ટર આપવું પડશે, બરાબર. આ સેમ આગળ પ્રોગ્રામ સ્પ્લિટમાં આવી ગયું એ પ્રમાણે જ છે. અહીંયા તમે આ એરામાં જાઓ, આ રીતે એરામાં, એટલે તમારે જે પ્રકારની પેટર્ન કરવી હોય એ પેટર્ન થાય. અને તમારે પણ તમારી પેટર્ન, જો તમારી અલગ પેટર્ન બનાવવી હોય તો એ પણ બને, પણ એ આપણે આગળના વિડીયોમાં જોશું, આ વિડીયોમાં નહીં, બરાબર. અહીંયા છે સાઇઝ એક્સ અને સાઇઝ વાય. એક્સ એટલે આડું માપ, વાય એટલે ઊભું માપ. આ પણ પ્રોગ્રામ સ્પ્લિટમાં આવી ગયું. અહીંયા લોક હોય તો બે સાઇઝ એક હારે ફરે. અહીંયા છે સ્પેસિંગ એટલે કે 2 મોટિફ વચ્ચેનું અંતર. પછી અહીંયા છે કીપ ફર્સ્ટ મોટિફ અને કીપ લાસ્ટ મોટિફ, એટલે કે પહેલું મોટિફ અને છેલ્લું મોટિફ રાખવું હોય તો આ 2 ક્લિક રાખવાની, આ 2 ક્લિક કાઢો એટલે પહેલું ને છેલ્લું મોટિફ વહી જાય. ત્યારબાદ અહીંયા છે બેક સ્ટીચ. બેક સ્ટીચ છે એન આકારે આવે, સુતેલા એન આકારે આ રીતે, બરાબર. એમાં અહીંયા છે પહેલું લેન્થ એટલે નીડલ વચ્ચેનું અંતર, આ પણ આગળ આવી ગયું. પછી અહીંયા છે થિકનેસ એટલે જાડાઈ, બરાબર. આ જે ગેપ છે એ તમારે જેટલો વધારે ઘટાડો એટલો વધે ઘટે અહીંયાથી થિકનેસમાંથી. આ થિકનેસ વધી ગઈ, બરાબર. અહીંયાથી થિકનેસ ઘટી ગઈ,
પછી અહીંયા છે ઓવરલેપ. ઓવરલેપ એટલે આ જે એક ટાંકો છે અને આ બીજો ટાંકો છે, આ બેમાં એટલો અંદર આવે છે. દેખાય આ ટાંકો અહીંયા સુધી છે તો આ એટલો અંદર આવે છે, તો એ જે અંદર બહાર થાય એટલે કે ઓવરલેપિંગ વધે ઘટે. આ 70માં વધારે અંદર એવું 30% કરવું તો ઓછું થઈ ગયું, બરાબર. પછી અહીંયા છે સ્ટ્રોક 3 અને સ્ટ્રોક 5 એટલે કે બેક સ્ટીચ છે બે પ્રકારના આવે, એક 3નો અને એક 5નો. જો 3નો હોય તો એના કારણે 3 રન હોય, 1 2 અને આ 3, બરાબર. એ રીતે હું અહીંયા 5નો કરતો તો 5 રન થઈ જાય, 1 2 3 4 ને 5, બરાબર. એટલે બેક સ્ટીચ તમારે બે પ્રકારના આવે, એક 3નો અને એક 5નો. ત્યાર પછી અહીંયા છે સ્ટેમ સ્ટીચ. હવે સ્ટેમ સ્ટીચ છે એ ઝિગઝેગ પ્રકારે રન આવે આ રીતે, બરાબર. એમાં પહેલું છે થિકનેસ એટલે કે જાડાઈ. આ તમારે જેટલી જાડાઈ વધારવી એટલી વધારી શકો 8 સુધી, બરાબર. આ વધી ગઈ. પછી અહીંયા છે સ્પેસિંગ એટલે વર્ક આછું ઘાટું કરવા માટે. વર્ક તમારે આછું કરવું હોય તો આછું થઈ ગયું. પછી અહીંયા છે એંગલ. અત્યારે આ 45ના એંગલે છે, તમારે જે પણ એંગલે કરવો હોય સ્ટેમ સ્ટીચ એ એંગલે તમારે થઈ જાય. અત્યારે છે સિંગલ અને અહીંયા સિંગલ ટ્રિપલ બે આવે સ્ટેમ સ્ટીચ. એમાં અત્યારે આ સિંગલ છે એટલે કે અહીંયા સિંગલ ધાગો હાલે આમાં, બરાબર. પછી અહીંયાથી તમે એને ટ્રિપલ કરી નાખો એટલે એક સિંગલ રહે ને એક ટ્રિપલ થઈ જાય. હવે ટ્રિપલની ખાલી તમારે થિકનેસ એટલે કે જાડું પતલું કરવું હોય અહીંયાથી તો આ થિકનેસમાંથી થાય, બરાબર. આ જરીક એવું થાય, એથી વધારે નહીં થાય, ખાલી 0.15 થી 0.25 સુધી જ થાય. એટલે ટ્રિપલની થિકનેસ વધારવી હોય તો અહીંયાથી વધશે. આખાની થિકનેસ વધારવી હોય, આખું લાંબુ કરવું હોય તો અહીંયાથી. આ ખાલી ટ્રિપલની થિકનેસ છે, આ જાડાઈ, બરાબર. પછી અહીંયા સિંગલ એટલે સિંગલ ને આ ટ્રિપલ, બરાબર. એ રીતે ટોટલ 5 રન આવે છે, બરાબર. સિંગલ રન એમાં મશીન એકવાર હાલે. પછી અહીંયા છે ટ્રિપલ રન, એમાં મશીન 3 વાર હાલે. ટ્રિપલ રનને તમે એકી સંખ્યામાં 15 સુધી વધારી શકો, એટલે 3 થી 15 સુધીનો આ રન થયો. પછી આ છે મોટિફ રન એટલે કે ડિઝાઇનવાળો રન, આ આપણે જોયો આ ડિઝાઇનવાળો એ. ત્યારબાદ છે આ બેક સ્ટીચ જે 3 અને 5નો બે આવે, જેમાં તમે થિકનેસ વધારી શકો, ઓવરલેપ અને 3 ને 5નો બે બેક સ્ટીચ આવે. ત્યારબાદ આ સ્ટેમ્પ છે જેનું તમે એંગલ ફેરવી શકો, આવડો આ જેનું તમે એંગલ ફેરવી શકો અને થિકનેસ જાડી અને સ્પેસિંગ વધારી શકો, એ પણ સિંગલ અને ટ્રિપલ બેનો આવે, બરાબર. પછી આપણે વર્ક જોયા ઇનપુટ, એમાં આ સાટીન ટાટામી આપણે સાટીન જોયું, ઝિગઝેગ જોયું, સ્ટીચ જોયું, ટાટામી જોયું, કોઇલ જોયું, પ્રોગ્રામ સ્પીડ જોયું ને કોન્ટોર જોયું. તો આ વર્ક છે. આ વર્ક તમને ઓળખતા આવડવો જોઈએ. સેમ્પલમાં કોઈ પણ તમને કાપડમાં સેમ્પલ દોરેલી હોય, મતલબ મશીનમાં જે બનેલી ડિઝાઇન નીકળે એમાંથી ડિઝાઇનરે કયું વર્ક વાપરેલું છે એ તમને ઓળખતા આવડવું જોઈએ. બાકી વર્કનું એટલું કોઈ યાદ રાખવાની જરૂર નથી, પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ વર્ક છે, એટલે તમારે એ પ્રમાણે યાદ રાખવાનું છે. એટલે કે આ લેન્થ કેટલી રાખવી ને સ્પેસિંગ કેટલું રાખવાનું એ કોઈ ઓલું નથી, કેમ કે એ બધી ડિઝાઇનમાં અલગ અલગ આવવાનું છે. કેમ કે લેન્થ એ બધી ડિઝાઇનમાં અલગ રહેશે, સ્પેસિંગ એ બધી ડિઝાઇનમાં અલગ રહેશે, થિકનેસ એ અલગ રહેશે, એંગલ એ રહેશે અલગ, બધું વસ્તુ અલગ અલગ રહેવાની છે. તમને ખાલી યાદ હોવા જોઈએ તો નામ અને ઓળખતા આવડવું જોઈએ કે આ સેમ્પલ છે તો આ સેમ્પલમાં આ વર્ક છે, તો આપણે સોફ્ટવેરમાં કયું વર્ક નાખશું તો એની જેવું થઈ જશે, બરાબર. તો એ મેઇન વર્ક અને આ રનનું છે. તો આગળના વિડીયોમાંથી આપણે ડાયરેક્ટ ડિઝાઇન શરૂ કરશું, કારણ કે બધા ટૂલ્સ ને આ બધું પૂરું થઈ ગયું છે, બરાબર. આ જે આગળ લાસ્ટમાં આપણે ટ્રુ યુ ને એ બધું શીખ્યા હતા, આ જે વર્ક અને રન શીખ્યા, બરાબર. તો આગળના વિડીયોમાં ડાયરેક્ટ ડિઝાઇન શરૂ કરીશું.